ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે ઇઝ કંટ્રોલ કેરેક્ટર માટેના અલગ અલગ ફંક્શન જોયા હતા. હવે ત્યાર પછી નેક્સ્ટ વન છે ઇઝ ગ્રાફ ફંક્શન યુઝ જોઈએ. ધીસ ફંક્શન ઇઝ યુઝ ટુ ચેક વેધર ઇનપુટ કેરેક્ટર ઇઝ ગ્રાફિકલ કેરેક્ટર ઓર નોટ. બરાબર, તમે જે કેરેક્ટર ઇન્સર્ટ કરાવો છો એ ગ્રાફિકલ કેરેક્ટર છે કે નહીં એ ચેક કરવા માટે આ ફંક્શનનું યુઝ થાય છે. ઇન્ટીજર ઇઝ ગ્રાફ ફંક્શનનો યુઝ કરેલો છે અને ઇન્ટીજરની અંદર કેરેક્ટર. બરાબર, જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલની અંદર આપણે જોઈશું તો ખ્યાલ આવશે. ઇન્ટીજર ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h એન્ડ ઇન્ક્લુડ ctype.h. આપણે એક કેરેક્ટરને રિલેટેડ ફંક્શન છે. બરાબર, વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે. અહીંયા ઇન્ટીજર i. બરાબર, ઇન્ટીજરની અંદર એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે clr printf all graphics character in C લેંગ્વેજ. C લેંગ્વેજની અંદર કેટલા ગ્રાફિક્સ કેરેક્ટર છે એ અહીંયા બધા ગ્રાફિક્સ કેરેક્ટર આપણે ડિસ્પ્લે કરે છે. બરાબર, ફોર i equal to 0, i less than equal to 127. બરાબર, જો અહીંયા શું છે, આખું એક ફોરની લૂપ મૂકેલી છે જેમાં 127 એ શું છે, એક આસ્કી વેલ્યુ છે. કોઈ પણ નંબર છે, કોઈ પણ ડિઝિટ છે એમના માટેની આસ્કી વેલ્યુ છે 127. એન્ડ i પ્લસ પ્લસનો યુઝ કરેલો છે. બ્રેકેટની અંદર આપણે જે ફંક્શન છે એ ફંક્શનનો યુઝ કરેલો છે ઇઝ ગ્રાફ ઇન્ટુ બ્રેકેટ i. બરાબર, ઇઝ ગ્રાફ ઇટ મીન્સ કે જે કેરેક્ટર પ્રિન્ટ થશે એ ચેક થશે કે એમની વેલ્યુ છે એ 0 છે કે 0 ના હોવી જોઈએ. બરાબર, નોટ ઇક્વલ ટુ આપેલું છે એટલે 0 ના હોય તો શું થવું જોઈએ, તો એ કેરેક્ટર પ્રિન્ટ થવો જોઈએ, અધરવાઇઝ કેરેક્ટર પ્રિન્ટ થવું જોઈએ નહીં. 0 ક્યારે થાય, ફોલ્સ કન્ડિશન હોય ત્યારે. બરાબર, પ્રિન્ટએફની અંદર મેં અહીંયા /t નો યુઝ કર્યો છે. /t શેના માટે યુઝ થશે, ટેબ આપવા માટે, મીન્સ કે સ્પેસ આપવા માટે યુઝ થશે. બરાબર, આ સેમ પ્રોગ્રામ છે એમને આપણે હવે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈ લઈએ જેથી આપણે ખ્યાલ આવી જાય કે ગ્રાફિકલ કેરેક્ટર કેટલા હોઈ શકે. બરાબર, કયા કેરેક્ટરને આપણે ગ્રાફિકલ કેરેક્ટર કહી શકીએ. બરાબર, જો અહીંયા મેં પ્રોગ્રામ ટાઈપ કરેલો છે, સેમ પ્રોગ્રામ છે જે આપણે આગળ જોયો હતો એ જ. stdio.h, conio.h, ctype.h, void main, integer i, clr printf all graphics character in C language. for loop નો યુઝ કરેલો છે. is graph function નો યુઝ કરેલો છે not equal to 0. બરાબર, એન્ડ printf i ની વેલ્યુ પ્રિન્ટ કરેલી છે. પ્રોગ્રામને રન કરીએ જો તમે જોઈ શકો છો આટલા અલગ અલગ કેરેક્ટર છે કે જેને આપણે ગ્રાફિક્સ કેરેક્ટર કહી શકીએ, જેમાં A to Z ABCD આવી જાય છે, 0 to 9 ડિઝિટ આવી જાય છે અને ઘણા બધા અલગ અલગ સિમ્બોલ્સ પણ આવી જાય છે. બરાબર, તો આટલા અલગ અલગ કેરેક્ટરને આપણે ગ્રાફિક્સ કેરેક્ટર કહી શકીએ છીએ. આ રીતે આ જે ઇઝ ગ્રાફ ફંક્શન છે વર્ક કરે છે.